ડભોઈ ખાતે શિક્ષણ જગત ઉપર સવાલો ઊભા કરતો એક એવો વિડીયો સામે આવ્યો છે, જેમાં વ્યસન મુક્તિનો પાઠ ભણાવનાર શિક્ષક જ વિદ્યાર્થીઓ પાસે તમાકુ અને ચા મંગાવી હતી, જે બાબતે વિવાદનું કેન્દ્ર બની ગયું. ડભોઈ સાંઠોદ રોડ પર આવેલ સિનોર રોડ નંબર 2 વસાહતમાં આવેલ ગુજરાતી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થી પાસેથી ગુટકા અને ચા મંગાવતા ભારે વિદ્યાર્થીઓને તમાકુ પકડવા ઠેર ઠેર ઘટનાની ટીમો પહોંચી હતી અને આ સાથે આવેલા મહેમાનો માટે મિરાજ નામની તમાકુ મંગાવી હતી અને વિદ્યાર્થી દ્વારા બાજુમાં આવેલી દુકાનોમાં લેવા ગયો હતો અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને વિદ્યાર્થી વિડીયોમાં બોલતે નજરે પડે છે કે જીતુભાઈ નામના સાહેબે તમાકુ અને ચા મંગાવ્યું છે, તે લેવા આવ્યો છું. બીજી બાજુ પ્રાથમિક શાળાના આચાર્ય સાથે મીડિયા અંગે વાત કરતાં જણાવ્યું કે એ વિદ્યાર્થીઓને તમાકુ લેવા માટે મોકલ્યો છે, તે ઘણી શરમની વાત છે અને મારાથી ભૂલ થઈ ગઈ છે. આગામી સમયમાં આવી કોઈ ભૂલ ન થાય, મારાથી તેનું હું ધ્યાન રાખીશ. જે પ્રકારે વિદ્યાર્થીને તમાકુ લેવા મોકલ્યો છે, નિંદનીય ઘટના છે અને આ બનાવની ગંભીરતા જોતા શિક્ષણ મંત્રી તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપ્યા હતા. જીતુ સાહેબે શું લેવા મોકલ્યા તમારે? મિરાજ અને ચા. ચા અને મિરાજ બે. કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને? હા વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા હા. કઈ વસાહત? વેરે વસાહતની સ્કૂલ ને? સિનોર રોડ બે. સિનોર વસાહત 2 નંબર. એવું આજે એટલે જીતુભાઈ સાહેબે તમને આ મીરા તમાકુ ને ચા લેવા મોકલ્યા, એવું ને? શું નામ તારું બેટા? કાર્તિક. આપનું નામ સાહેબ? હા સાહેબ, આપનું નામ? કટારા પ્રવીણભાઈ. આપ અહીંના આચાર્ય છો? હું આચાર્ય તો સાહેબ, આજે નાના ભૂલકાઓને અહીંયાથી ચા અને ગુટકા લેવા માટે છેક રોડ ઉપર મોકલવામાં આવે છે, તો એ વ્યાજબી છે? સાહેબ, બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડી લાવ્યા હતા, તેમને ગુટખા ખાવાની હતી આપણે. તો સાહેબ, નાના બાળકો ગુટકાનું વ્યસન શીખે કે ના શીખે આની મેં? સાહેબ, એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે, આ ચા હંગાતે પડીકી મંગાવી ગઈ. એટલે અહીંયા ચાલુ શિક્ષણ ક્ષેત્ર કાર્યમાં પણ ગુટકા ખવાય છે એમ ને? અમે તો કોઈ તમે આજુબાજુ અમે અહીંયા આગળ ઉતારો. એટલે આપ ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટકા ખાવ છો? ના સાહેબ, નથી ખાતા એવું તો. તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટકા? બાળકો વડી લાવ્યા હતા તે ગામના, તો પછી મંગાવી હતી. મહીસાગર હવામાન વિભાગની આગાહી